હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયોની અંદર આપણે એપ્લાય કેમેસ્ટ્રીનું ચેપ્ટર નંબર 2 એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જીટીયુની એક્ઝામમાં એ કામ લાગશે એનો અભ્યાસ કરીશું. આ જે સબ્જેક્ટ છે કે સેમેસ્ટર 2માં આવે છે, તો અમુક સ્ટુડન્ટને સેમેસ્ટર 1માં બી આવતો હોય છે સબ્જેક્ટ, પણ ચેપ્ટર નંબર 2 છે કે જેનું વેટેજ 12 માર્ક્સનું છે, તો થોડોક ઇમ્પોર્ટન્ટ વિડીયો રહેશે. આપણે તો લાસ્ટ સુધી જોવાનો, જેટલા બી ક્વેશ્ચન કહું એને તૈયાર કરી દેવાના, કેટલા માર્ક્સમાં શું લખવાનું છે આપણે દરેક વસ્તુનો વિડીયોમાં અભ્યાસ કરી લઈશું. તો સ્ટાર્ટ કરીએ વિડીયો. તો સૌથી પહેલો જે ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી પૂછાતો હોય છે, આયર્નિયસનો આયનીકરણ સિદ્ધાંત, એટલે આયર્નિયસની જે થિયરી છે આયોનાઇઝેશન માટેની એ. હવે આયર્નિયસ નામના વૈજ્ઞાનિકે આયનીકરણનો સિદ્ધાંત શોધી નાખ્યો. હવે આયનીકરણની વાત કરું તો આયનીકરણ શબ્દમાં તમે સાંભળો એમ આયનની વાત કરી છે, તો આપણને એવું ખબર છે કે આયન બે ટાઈપના આવશે. કયા કયા ટાઈપના? એક ધન આયન આવે અને એક ઋણ આયન આવે. પહેલા ચેપ્ટરમાં બી આપણે આ વાત કરી દીધી હતી. હવે આ જે ધન આયન છે, ઋણ આયન છે, એની શોધ કરનારો જ આયર્નિયસ છે. આયર્નિયસે એવું કીધું કે તમે જ્યારે કોઈ દ્રાવણની અંદર, મતલબ કોઈ જલીય દ્રાવણને છૂટું પાડશો તો એની અંદર બે ટાઈપના આયનો નીકળશે. એક પોઝિટિવ ચાર્જ હશે, એટલે કે ધન આયન ધરાવતા હશે, એને ધન આયન કહેવામાં આવે, એવું સિમ્પલ વ્યાખ્યા આપી. અને બીજા ઉપર ઋણ આયન આવતો હશે, એટલે કે નેગેટિવ ચાર્જ હશે, એને ઋણ આયન કહેવામાં આવે છે. ઓકે, તો પહેલી એને આવી લાઈન આપી. બીજી લાઈનમાં એને એવું કીધું કે કોઈ બી જલીય દ્રાવણ હોય એની અંદર જેટલા ધન આયનો રહેલા હોય એટલા જ ઋણ આયન રહેલા હોય. શું? એક દ્રાવણની અંદર તમે ધન આયન ઋણ આયન છૂટા પાડ્યા, તો જેટલા ધન આયન હશે એટલા જ ઋણ આયન હશે. એનો મતલબ કે વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવા હશે? તટસ્થ હશે. ઓકે, ન્યુટ્રલ કહેવાય. જેટલા પ્લસ એટલા માઇનસ છે એટલે ન્યુટ્રલ થઈ જશે. એના પછી એને ત્રીજો બી વસ્તુ એક આપેલી હતી, હા, કે ધન આયનની અંદર કેથોડ તરફ ગતિ થતી હોય અને ઋણ આયનની અંદર એનોડ તરફ ગતિ થતી હોય. ઓકે, એટલે જ્યારે આપણે કોઈ દ્રાવણની અંદરથી પોઝિટિવ ને નેગેટિવ ચાર્જ છૂટા પાડીએ તો ધન આયન કેથોડ તરફ હોય ને ઋણ આયન એનોડ તરફ આવે, એવું આપેલું હતું એને. એની સિવાય ઓકે, એક ચોથું બી હતું, એક સમાન આયન અસર આપેલી હતી એને. એનો મુદ્દો આઈ થિંક સિલેબસમાં છે કે નહીં મને ખ્યાલ નથી, બુક નથી મારી પાસે, એટલે પણ તમે એવું લખી શકો છો કે સમાન આયન અસર. આપણા સિલેબસમાં આઈ થિંક છે જ નહીં, પણ એ સમાન આયન અસર બી આયર્નિયસે જ શોધેલી હતી, તો તમે એક મુદ્દો લખી શકો છો, સમાન આયન અસર. આટલું લખી દેશો તો બી ચાલશે. ઓકે, પહેલામાં આપણે કીધું ધન આયન ઋણ આયન છૂટા પડે, બીજામાં એવું કીધું ધન આયન જેટલા હોય એટલા જ ઋણ આયન હોય, અને ત્રીજામાં આપણે એવું લખ્યું કે ધન આયનની ગતિ કેથોડ તરફ થતી હોય, ઋણ આયનની એનોડ તરફ થતી હોય. ક્લિયર? તો આ હતો આયર્નિયસનો આયનીકરણ સિદ્ધાંત. 3 કે 4 માર્કની અંદર પૂછાય એવો ક્વેશ્ચન છે, જે ઇમ્પોર્ટન્ટ છે, એટલે તૈયાર કરવાનો છે. તો એના પછી જે આયનીકરણ અંશ પર અસર કરતા પરિબળો, પહેલા પરિબળો લખી દઈએ આપણે. દેખો જરા, પહેલું પરિબળ છે, એક છે દ્રાવણની પ્રકૃતિ. ભાઈ તમને ડિટેલમાં સમજાવું. એના પછી દ્રાવકની પ્રકૃતિ, એના પછી લઈશું તાપમાન. ઓકે, એના પછી લઈશું આપણે સાંદ્રતા. ઓકે, આ ચાર જે છે એ મેઇન ફેક્ટર છે. આમાં બી મેં કોઈ મિસ કરતો હોય તો, કે તાપમાન આવી ગયું, સાંદ્રતા આવી ગયું, પીએચ નહીં. ઓકે, ચાલો, આટલા છે. પહેલા દ્રાવણની પ્રકૃતિની વાત કરીએ તો પહેલા તો આયનીકરણ અંશ શું છે? ભાઈ આ તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ ચેપ્ટરનો 7 માર્કની અંદર મોસ્ટલી આ જ ક્વેશ્ચન પૂછાયેલો છે અત્યાર સુધી. બીજો બી એક ક્વેશ્ચન છે, પાછળ તમને બતાવીશ. આ બેમાંથી એક 7 માર્કમાં પૂછાય. જે રીતે પહેલા ચેપ્ટરમાં તમને હાઇડ્રોજન બોન્ડ આઈએમપી કીધો હતો, એ રીતે 7 માર્ક માટે આ ચેપ્ટરમાં આવ્યો ક્વેશ્ચન આઈએમપી છે. તો આયનીકરણ અંશની વાત કરીએ તો આયનીકરણ અંશ એટલે એવું માનો કે કોઈ જે આયર્નિયસે સિદ્ધાંત આપ્યો આપણને કે કોઈ દ્રાવણમાંથી ધન આયન ઋણ આયન છૂટા પડે, તો એ છૂટા જેટલા પડે, મતલબ કેટલા છૂટા પડી શકે, કેટલા અંશમાં, એનો નંબર શું છે, તો એ આયનીકરણ અંશ કહેવાય. એનો ડિગ્રી ઓફ આયોનાઇઝેશન દરેક દ્રાવણની અલગ અલગ હોય. તો ડિગ્રી ઓફ આયોનાઇઝેશન છે એ દ્રાવણની પ્રકૃતિ પર આધાર વાપરે કે કયા દ્રાવણનું તમે આયોનાઇઝેશન કરવા માંગો છો. ઓકે, તમે NaCl નું કરતા હોય અલગ થાય, HCl નું કરતા હોય તો અલગ થાય. તો જે પ્રમાણેનું દ્રાવણ હોય એ પ્રમાણેનો આયનીકરણ અલગ અલગ આવે. દ્રાવણની અંદર તમે શું વાપરો છો એને દ્રાવક કહેવાય. ઓકે, દ્રાવણની અંદર તમે કયું છૂટું પાડી રહ્યા છો એને દ્રાવક કહેવામાં આવે. તો દ્રાવકની પ્રકૃતિ પર બી આધાર રાખે કે ભાઈ કેવો દ્રાવક છે, નિર્બળ છે, પ્રબળ છે. જો નિર્બળ હશે તો એનું આયનીકરણ અંશ ઓછો હશે, પ્રબળ હશે તો વધારે થશે, એટલે એના પર આધાર રાખે. પછી એક વસ્તુ ફેક્ટર અફેક્ટ કરે, તાપમાન. તાપમાન છે ને પ્રપોઝનલ હોય. પ્રપોઝનલ એટલે કે ચલે છે. તાપમાન વધે તો આયનીકરણ અંશ વધે,
તાપમાન ઘટે તો આયનીકરણ અંશ ઘટે એવું લખવાનું છે તાપમાન માટે. પછી સાંદ્રતા છે. સાંદ્રતા છે ને ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ઇન્વર્સલી પ્રોપોર્શનલ છે. ઇન્વર્સલી પ્રોપોર્શનલનો મતલબ શું છે કે દ્રાવણ જેટલું સાંદ્ર હોય, ઓકે, જેટલું પ્રબળ એસિડ કે પ્રબળ બેઝ હોય તો એનો આયનીકરણ અંશ ઓછો હોય, અને જેટલું નિર્બળ હોય એટલે કે સાંદ્રતા ઓછી હોય તો આયનીકરણ અંશ એનો કેવો આવે? વધારે આવે. તો આ એના 4 મેઇન ટોપિક છે. મતલબ પહેલા આપણે ક્વેશ્ચનનો આન્સર કેવી રીતે લખીશું, તો આવું ટાઇટલ માર્યા પછી આપણે આ 4 નામ લખી દેવાના, પછી 1 નંબર આપવાનું, દ્રાવણની પ્રકૃતિ, એના 2 થી 3 મુદ્દા, એવી રીતે દરેકના આપણે 2-3 મુદ્દા લખીશું તો 3 ચોક 12 મુદ્દા થઈ જશે. તો એક પેજનો ઓલમોસ્ટ આપણો આન્સર થઈ જાય. ચોપડીમાં બી આનું થોડું વધારે લખાણ નથી આપેલું એટલે આટલું લખાણ લખીશું. બાકી 7 માર્ક માટે મેં તમને કીધું છે 1.5 પેજ આપણે મિનિમમ ભરવાનું હોય. ચોપડી હોય તો કોઈક એક હેલ્પ કરજો જરા મને, તમારી પાસે ચોપડી હોય આપણે કેમિસ્ટ્રીની, તો એના ફોટા પાડીને મને ટેલિગ્રામ પર મોકલી આપશો તો હું તમને મુદ્દા બી પાડી આપીશ કે આના જવાબ કેવી રીતે લખવાના છે. પણ આ રીતે 4 જ જે મેઇન ફેક્ટર છે જે આયનીકરણ અંશ પર અસર કરે છે. ઓકે, ચાલો થર્ડ ક્વેશ્ચન જોઈએ આપણે હવે. પીએચ અને તેનું મહત્વ. ઓકે, ચલો પીએચ નો ક્વેશ્ચન છે. પીએચ નો ક્વેશ્ચન બી અત્યાર સુધી રિપીટેડલી પૂછાતો જ હોય છે. તો પહેલા પીએચ ની વ્યાખ્યા કહીએ તો પીએચ ની જે વ્યાખ્યા છે યાદ રાખવા માટે એક સૂત્ર યાદ રાખવાનું છે, -log of H3O+. એક મિનિટ, અંદર પ્લસ કરીશું. ઓકે, અહીંયા બેઝમાં 10 આવે છે. આ ફોર્મ્યુલા યાદ રાખો એટલે તમારી વ્યાખ્યા તૈયાર થઈ ગઈ. શું? દ્રાવણમાં રહેલા H3O+ ની સાંદ્રતાના ઋણ લઘુ ગુણકને, લોગ તો શીખી ગયા આપણે મેથ્સમાં, એને ગુજરાતીમાં લઘુ ગુણક કહેવાય. તો દ્રાવણમાં રહેલા H3O+ ની સાંદ્રતાના ઋણ લઘુ ગુણકને પીએચ કહેવામાં આવે છે. હવે પીએચ તમને ખબર હશે, બધા 10માં આવતું હતું કે જે પાણી છે એની પીએચ કેટલી આવે? આપણે 7. એનાથી ઓછા થતા જાઓ તમે એટલે એસિડિકતા આવે, અને 7 થી વધતા જાઓ તમે એટલે પેલી બાજુ શું આવે? બેઝિકતા આવે, એટલે બેઝ બનતું જાય. ઓકે, તો અહીંયા 0 અને અહીંયા 14 એવું લખી દઈએ. પીએચ 14 સુધી આવે એવું બી ખબર છે આપણને. તો પીએચ નો માપક્રમ બી કદાચ બુકની અંદર આપેલો છે, બરાબર? આ રીતે આપેલું છે. અહીંયા ઉપર 10 ની માઇનસ ઘાત થતી જાય, આ બાજુ 10 ની પ્લસ ઘાત થતી જાય, એ રીતે દોરેલું છે. તો પીએચ નો માપક્રમ બી આપણે ડ્રો કરી દેવાનો. પહેલા વ્યાખ્યા લખી, સૂત્ર લખ્યું, પીએચ નો માપક્રમ આપણે ડ્રો કરી દીધો. એના પછી એનું મહત્વ લખવાનું છે. તો પીએચ નું મહત્વ શું છે? તો પીએચ છે ને દવાઓમાં વપરાય. પછી બીજી વસ્તુ હતી દવાઓની અસરકારકતામાં. આપણા શરીરમાં જે પ્રોટીન હોય એ જળવાઈ રાખે એમાં બી પીએચ જરૂરી છે. પછી આપણા લોહી પેશાબ, આપણે મતલબ જ્યારે આપણે યુરિનનો કે બ્લડનો ટેસ્ટ કરાવતા હોય તો એમાં બી આપણે શરીરની અંદર જે પીએચ છે એ ફિક્સ રહેવી જરૂરી. પીએચ યુરિન ટેસ્ટ કદાચ કોઈ કરાયેલો હોય, ઘરમાં કોઈ કરાયેલો હોય તો જોજો યુરિન ટેસ્ટની અંદર પીએચ એક શબ્દ લખાઈને આવે છે. તો આપણી જે યુરિન હોય છે એનું પીએચ બી જળવાઈ રહેવું જરૂરી છે. દવાઓની વાત થઈ ગઈ. ફળદ્રુપતા વધારી હોય જમીનની, એમાં બી પીએચનું મહત્વ વધારે હોય છે. એના બી 5 થી 7 મુદ્દા આપેલા છે, એ તૈયાર કરી લેવાના આપણે. પહેલા પીએચની વ્યાખ્યા લખી, સૂત્ર લખ્યું, પીએચનો સ્કેલ માપક્રમ દોરી દીધો, એના પછી મહત્વના જે 5 થી 6 મુદ્દા લખવાના. તો તમારો 4 માર્કની અંદર તો સારો એવો જવાબ તૈયાર થઈ જશે. અને મોસ્ટ રિપીટેડલી પૂછાયેલા ક્વેશ્ચન એટલે તૈયાર કરી દેવાનો છે. આના એક્ઝામ્પલ એટલે કે જે ન્યુમેરિકલ દાખલા છે એ બી આઈ થિંક એપ્લાઇડ કેમિસ્ટ્રીમાં પૂછાતા હોય છે. દાખલા પૂછાતા હશે તો એનો આપણે અલગથી વિડીયો બનાવી લઈશું, પણ પહેલા આપણે આ થિયરી તૈયાર કરી દેવાની. ચલો એના પછી ચોથો ક્વેશ્ચન જોઈએ. બફર દ્રાવણ ને તેના પ્રકાર, બફર સોલ્યુશન. ઓકે, ચાલો પીએચ ની વાત કરીએ આપણે. મેં તમને એવું કીધું કે 7 થી ઓછું હોય એટલે એસિડ થઈ જાય અને 7 થી વધારે હોય બેઝ થઈ જાય. એવું માનો કે મારી પાસે એક એવું દ્રાવણ છે, એક દ્રાવણ એવું છે મારી પાસે કે એ દ્રાવણની પીએચ છે, એ પીએચ છે 5. કેટલી છે પીએચ? 5 છે. એટલે ક્લિયર થઈ ગયું એસિડ છે. હવે એ એસિડની અંદર હું બેઝ નાખું છું. શું નાખું છું? બેઝ, જેની પીએચ છે 13 લઈ લઈએ, ચલો મેક્સિમમ. એની પીએચ 13 છે એટલે આ થઈ ગયો બેઝ. હવે કોઈક દ્રાવણ છે કે જેની પીએચ 5 છે, એની અંદર તમે બેઝ નાખતા જાઓ તો સ્વાભાવિક છે કે શું થઈ જશે? આ જે એસિડ છે એ બેઝમાં કન્વર્ટ થવા લાગશે. થવા લાગે કે ના થવા લાગે? કન્વર્ટ થઈ જાય. કન્વર્ટ કેમ થઈ જાય? તો કે ભાઈ એની પીએચ ની અંદર આપણે વધારો કરતા રહીએ છીએ. એવું સેમ વસ્તુ કોઈ બેઝ હોય આપણી પાસે કે જેની પીએચ 10 કે 12 હોય, એની અંદર તમે સ્ટ્રોંગ એસિડ નાખતા જાઓ તો પછી એ બી એસિડ થતું જવાનું. પણ અમુક દ્રાવણ એવા હોય કે તમે મતલબ એ એસિડ છે પોતે,
એની અંદર તમે ગમે તેટલું ભેજ નાખો પણ એની પીએચ ના બદલાય, એને કહેવાય બફર દ્રાવણ. આપણે જે ગુજરાતીમાં જેને નફ્ફટ કહીએ એ નફ્ફટ દ્રાવણ એટલે બફર દ્રાવણ. ભાઈ એ એસિડ હોય તો એસિડ જ રહેવાનું, બેઝ હોય તો બેઝ જ રહેવાનું. તો એની પીએચમાં કોઈ પણ જાતનો ફેરફાર ના આવે તો એને બફર દ્રાવણ કહેવામાં આવે. બે ટાઈપના બફર દ્રાવણ છે, એક એસિડિક બફર અને બીજું બેઝિક બફર. એસિડિક અને બેઝિક. તો એક મસ્ત લાઈન લખેલી છે ચોપડીમાં, મને યાદ છે, હજુ મેં વાંચેલું છે પહેલા. એસિડિક બફરની અંદર એવું લખ્યું છે કે તે એસિડના ક્ષાર આપે છે અને બેઝિક બફર દ્રાવણ છે એ બેઝ સાથે ક્ષાર આપે છે. બરાબર? એક એક લાઈન લખેલા છે ને એના એક એક ઉદાહરણ બી આપેલા હશે તમને. ઉદાહરણ બી ખાસ યાદ રાખવાના કે બફર દ્રાવણના બે પ્રકાર તો લખ્યા, પણ કોઈ બફર દ્રાવણ છે જે એસિડિક છે તો એનું એક નામ આપણે અહીંયા લખવાનું. તો એક પોઈન્ટ મેં તમને કહી દીધો, એક એક પોઈન્ટ આમાં લખી દીધો, એની સાથે સાથે એનું એક એક ઉદાહરણ બી લખી દો. એટલે બે બે લાઈન થઈ જશે. ઉપર બફર દ્રાવણની વ્યાખ્યા સાથે બે પ્રકારના પહેલા નામ, પછી ટાઇટલમાં આવવાનું એસિડિક, એના બે મુદ્દા, બેઝિક લખો એના બે મુદ્દા, 3 કે 4 માર્ક માટે આ બી સારો એવો જવાબ આપણો તૈયાર થઈ જશે. ચલો ભાઈ પાંચમો ક્વેશ્ચન જોઈએ. તો પાંચમો ક્વેશ્ચન છે, ફરી 4 જ લખાઈ ગયો છે. ઓકે, ચાલો પાંચમો ક્વેશ્ચન છે આપણો વિદ્યુત રાસાયણિક કોષ એટલે ઇલેક્ટ્રોકેમિકલ સેલ. અહીંયા હું આકૃતિ એક દોરી છે કારણ કે એક સમજાવવા માટે તમને મદદરૂપ થશે. પહેલો ક્વેશ્ચન મેં તમને કીધું 7 માર્ક માટે આયનીકરણ અંશ. બીજો એક આ ક્વેશ્ચન છે કે 7 માર્કમાં 100% પૂછાય છે. વિદ્યુત રાસાયણિક કોષ, બીજું નામ વીજ રાસાયણિક કોષ છે ને, ઇંગ્લિશમાં એને ઇલેક્ટ્રોકેમિકલ સેલ કહેવામાં આવે. તો દેખો જરા, ઇલેક્ટ્રોકેમિકલ સેલ પૂછાય તો પહેલા આપણે શું કહીશું એને? પહેલા એની આકૃતિ દોરી દઈશું આ રીતે. આકૃતિ પરથી લખવાની હોય રચના, રચના પરથી લખવાનું હોય એનું કાર્ય. નામમાં દેખો જરા, ઇલેક્ટ્રોકેમિકલ એવું કીધું તો કેમિકલમાંથી ઇલેક્ટ્રિસિટી આપણે જનરેટ કરવાની. તો એનો સિદ્ધાંત થઈ ગયો કે રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવામાં આવે છે. આ એનો સિદ્ધાંત થઈ ગયો. એના પછી રચના લખવાની. તો રચનામાં કશું મોડે નહીં કહેવાનું. આ તમારી આકૃતિ તમે તૈયાર કરી દીધી હોય તો એના પરથી મુદ્દા લખવાના. દેખો જરા કેવી રીતે મુદ્દા લખવાના. બે પાત્ર લેવામાં આવે છે. એક પાત્રમાં ZnSO4 એટલે કે ઝીંક સલ્ફેટનું દ્રાવણ, એક પાત્રમાં CuSO4, આઈ થિંક 1 મોલ જ લેવાનું હોય છે. 1 મોલ ZnSO4 અને 1 મોલ CuSO4 નું દ્રાવણ ભરવામાં આવે છે. ભરી દીધું. ZnSO4 ના દ્રાવણમાં એક ઝીંકની પટ્ટી ડુબાડવામાં આવે છે અને CuSO4 ના દ્રાવણમાં એક કોપરની પટ્ટી એટલે કે Cu ની પટ્ટી ડુબાડવામાં આવે છે. આ બંને પટ્ટીને એક તાર વડે જોડવામાં આવે છે કે જે તારમાં વચ્ચે વોલ્ટમીટર અથવા તો ગેલ્વેનોમીટર જોડવામાં આવે છે. બુકમાં કદાચ ગેલ્વેનોમીટર હોય તો ગેલ્વેનોમીટર છે, આઈધર તમે વોલ્ટમીટર લખો તો બી ચાલશે. અને આ બે પાત્રોને જોડતો એક ઊંધો યુ આકારની નળી જોડવામાં આવે છે કે જેના છેડે અહીંયા ગ્લાસ બોલ અથવા તો રૂનું પૂમડું લગાવવાનું. કોટનનું પૂમડું આપણે જે કાનમાં નાખતા હોય છે એ પ્રકારનું. તો રૂનું પૂમડું લગાવવાનું છે અને એ જે છે એ KCl નો હોય જેને સોલ્ટ બ્રિજ કહેવાય. ગુજરાતીમાં એને આપણે કહીશું ક્ષારક સેતુ. ક્ષારક સેતુ. ઓકે, તો આ થઈ ગયું રચનાના મુદ્દા. કોઈ કશું મોડે નહીં કહેવાનું, અહીંથી બનાવીને લખવાનું. મેં અત્યારે જ બનાવ્યા લાઈવ તમારી સામે, એ રીતે તમારે બનાવીને લખવાના છે. આ થઈ ગઈ રચના. હવે કાર્યની વાત કરીએ તો કાર્ય માપતા પહેલા આપણે શું કરવાનું છે કે આવી રચના કરીએ જેમાં ઝીંકની પટ્ટી અને કોપરની પટ્ટી ડુબાડી દીધી આપણે, એના પહેલા એ બંનેનું વજન કરી લેવાનું. ઝીંકની પટ્ટીનું બી કરી લેવાનું, કોપરની પટ્ટીનું બી કરી લેવાનું. પછી આખું આવું ગોઠવ્યા પછી થોડાક ટાઈમ પછી તમે ઝીંકની પટ્ટી કાઢો, કોપરની પટ્ટી કાઢો તો એવું થશે કે ઝીંકની પટ્ટીનું વજન જે છે એ ઘટશે અને કોપરની પટ્ટીનું વજન વધશે. તો થાય છે શું કે આનું જે છે ઓક્સિડેશન થાય છે. અહીંયા લખ્યું છે ઝીંકની પટ્ટીનું ઓક્સિડેશન થાય છે અને કોપરની પટ્ટીનું રિડક્શન થાય છે. એનો મતલબ કે ઝીંકની પટ્ટી પરથી ઇલેક્ટ્રોન, જો અહીંયા બતાવ્યું છે, ઇલેક્ટ્રોન જે છે એ આ તરફ ગતિ કરશે. એટલે શું થાય કે ઝીંકની પટ્ટીનું ક્ષારણ થાય, એ ખવાતી જાય. ઓકે, અને એ જે ખવાણ છે એ બધું કોપરની પટ્ટી પર ભેગું થાય તો પછી આનું વજન ઓબ્વિયસલી ઓછું થયું અને આનું વજન ઓબ્વિયસલી વધી ગયું. હવે ઇલેક્ટ્રોનની ગતિ થઈ તો ઇલેક્ટ્રોનની ગતિને તો વિદ્યુત પ્રવાહ કહેવાય ભાઈ. તો ઇલેક્ટ્રોનની આ ગતિ થઈ એટલે શું થશે? આ જે વોલ્ટમીટર છે એ ડિફ્લેક્શન બતાવશે કે ભાઈ આટલા વોલ્ટ જનરેટ થાય છે. ઇલેક્ટ્રોન અહીંથી પાસ થવાનો તો આ ડિફ્લેક્શન બતાવશે. પહેલા શરૂઆતમાં 0 હશે કારણ કે કોઈ જાતનો વિદ્યુત પ્રવાહ પસાર જ નહીં થતો હોય. પણ જ્યારે અહીંયાથી ઓક્સિડેશન ચાલુ થઈ જશે ત્યારે અહીંયા વોલ્ટમીટરમાં બી ડિફ્લેક્શન આવશે. ઓકે, એટલે કે એની સોય જે છે આ રીતે ખલશે ને તમને મુવમેન્ટ આપશે કે કેટલા વોલ્ટ જનરેટ થાય છે. અર્ધકોષ પ્રક્રિયામાં તમે આ બે વસ્તુ લખી શકો છો કે ઝીંકમાંથી 2 ઇલેક્ટ્રોન છૂટા પડે છે જ્યારે કોપરને 2 ઇલેક્ટ્રોન મળે છે. એટલે કે ઝીંકની પટ્ટીનું ઓક્સિડેશન અને કોપરની પટ્ટીનું રિડક્શન થાય છે.
7 માર્ક માટે લખવાનો છે. મોસ્ટ એમ્પિક ક્વેશ્ચન છે, સહેલો બી છે, તમને ખબર બી પડી ગઈ હશે તો જરા એકવાર લખી લેવાનો, આકૃતિ ખાસ તૈયાર કરી દેવાની, તો આરામથી તમારા 7 માર્ક મળી જશે આ ક્વેશ્ચનની અંદર. ચાલો એના પછી છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ. નંબરિંગમાં ભૂલ થઈ ગઈ છે, ઓકે આ બી 5 થઈ ગયું. ચલો આને 6 નંબર કરી દઈએ. છઠ્ઠા નંબરનો ક્વેશ્ચન છે આપણો પ્રમાણિત હાઇડ્રોજન ટુ સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. કોઈક વાર એને SHE એવું બી લખીને આવે છે. SHE સમજાવો. C. ઓકે, C એટલે સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ. હવે અત્યારે આપણે ઇલેક્ટ્રોકેમિકલ એક સેલ બનાવો, જેને બેટરી કહેવાય, સાદી ભાષામાં સમજી લો. આ બેટરી બનાવી, પણ આ બેટરી કેટલા વોલ્ટ જનરેટ કરશે કેવી રીતે ખબર પડે? તો જો બેટરી આવી રીતે એકલી સિંગલ પડી હોય તો એનો ઇલેક્ટ્રોડ એટલે કે એની કેટલી વોલ્ટેજ છે એ નામ આપી શકાય. એના માટે બીજું સાધન બનાવ્યું જેને આપણે SHE કહીએ છીએ. આકૃતિ અહીંયા બતાવી છે, એમાં આટલો જે ભાગ છે, આટલો ભાગ એ હાઇડ્રોજન ઇલેક્ટ્રોન છે. ખાલી આપણે કદાચ હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની આકૃતિ દોરવાની છે. ચોપડીમાં બી તમને એકલી હાઇડ્રોજન ઇલેક્ટ્રોનની આકૃતિ આપેલી હશે કે એક પાત્રમાં 1 મોલ H+ આયન ધરાવતું દ્રાવણ લઈ લેવાનું, પછી એક કાચની નળી રાખવાની, જેને અંદર ડુબાડવાની, જેનો ઉપરનો છેડો વાતાવરણમાં ખુલ્લો હોય અને નીચે એક પ્લેટિનમનું તાર કે પછી એની નાની તકતી બેસાડવાની આવે. આટલી વસ્તુ છે ખાલી અહીંયા. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનું કામ એટલું છે કે કોઈ બીજો અર્ધકોષ પોટેન્શિયલ એનો માપવો હોય, એટલે કેટલા વોલ્ટેજ જનરેટ કરે છે માપવું હોય તો એની સાથે જોડવાનો આવે. તો અહીંયા આકૃતિમાં તમે દેખો કે આપણે આગળ જે શીખી ગયા એ રીતનો આ એક ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે કે જેનો એક છેડો આપણે કનેક્ટ કર્યો વોલ્ટમીટર સાથે અને બીજો છેડો કનેક્ટ કર્યો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે. તો જ એનું રીડિંગ બતાવે છે અહીંયા કે ભાઈ 0.76 વોલ્ટેજ આવે છે. એનો મતલબ કે આ જે બેટરી છે એ આ જનરેટ કરે છે. આ તો ખાલી માપવા માટે છે, આનું કોઈ જનરેશન નહીં હોય. તો હાઇડ્રોજન ઇલેક્ટ્રોનનો પ્રશ્ન પૂછાય તો તમે પહેલા આ ફિગર ડ્રો કરશો, જે ચોપડીમાં તમારી પાસે હશે, સારી એવી આપેલી હશે. એના પરથી મુદ્દા લખવાના, જેમ અત્યારે મેં બનાવ્યા એ રીતે મોડે નહીં કરવાના, એ તો તમે લખી શકો છો. એનું કાર્ય મેં તમને કીધું કે શું કામ કરે છે, તો કે બીજા અર્ધકોષ પોટેન્શિયલ માપવો હોય એનો વોલ્ટેજ કેટલો છે તો એ માપવામાં આવે છે. 3 કે 4 માર્કની અંદર પ્રશ્ન પૂછાતો હોય છે. તમે આ આકૃતિ બી દોરી શકો છો, એક્ઝામમાં તમને આના બી માર્ક મળશે. ઓકે, જોયું હોય તો ફરી એકવાર આ રીતની આકૃતિ છે, સ્ક્રીનશોટ એવો હોય તો લઈ લેખો. તમે આ રીતની બી દોરશો તો બી તમને સારા એવા માર્ક મળી શકે છે કે અહીંયા જે અર્ધકોષ છે, બરાબર, જે ઇલેક્ટ્રોકેમિકલ સેલ છે એનો આપણે પોટેન્શિયલ માપવો હોય તો એનો એક છેડો બીજો છેડો હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ સાથે જોડવામાં આવે. તમે આ રીતે લખી શકો છો. ચલો એના પછી કયો ક્વેશ્ચન છે? ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો. ઓકે, આ 7મો ક્વેશ્ચન આપણો લાસ્ટ છે આઈ થિંક આ ચેપ્ટરનો. ફેરાડેના ઇલેક્ટ્રોલિસિસ માટેના જે લો આપેલા છે એને 2 આપેલા છે. પહેલો લો જે છે એમાં યાદ રાખવાનું છે M is proportional to Q, અને બીજો લો છે એમાં યાદ રાખવાનું છે તમારે M is proportional to E. શું છે એની વાત કરો. પહેલા તમારે ખાલી આટલું યાદ રાખવાનું. ચલો, M એટલે ખબર છે આપણને. M એટલે શું થઈ જાય? માસ થઈ જાય. માસ એટલે ગુજરાતીમાં એને કહેવાય દ્રવ્યમાન. શીખી ગયા આપણે. ચલો પછી Q ની વાત કરીએ. Q ને કહેવાય ચાર્જ. ચાર્જને કહીએ આપણે વિદ્યુત ભાર. શું કહીએ? વિદ્યુત ભાર. અને E જે છે એ E છે ઇક્વિવેલન્ટ વેટ માટે. ઇક્વિવેલન્ટ વેટ માટે, જેને સમતુલ્ય વજન કહીએ આપણે. સમતુલ્ય વજન. ચલો, પહેલો નિયમ એને એવો આપ્યો, M is proportional to Q. એનો મતલબ કે વિદ્યુત વિભાજનનું કોઈ દ્રાવણ આપેલું હોય તો એનો દ્રવ્યમાનનો જથ્થો એ એના વિદ્યુત ભારના સમપ્રમાણમાં હોય છે. એનો મતલબ કે જેટલું દ્રવ્યમાન વધારે એટલો એની અંદર વિદ્યુત ભાર વધારે. સિમ્પલ વસ્તુ છે ને કે તમે જેટલું NaCl વધારે લેવાના એની અંદર એટલા જ Na+ એટલા Cl- છૂટા પડવાના. તો માસ ઇઝ પ્રોપોર્શનલ ટુ Q એટલે કે ચાર્જ. અહીંયા પ્રોપોર્શનલનું ચિહ્ન ઉડાવીએ આપણે તો કોઈ કોન્સ્ટન્ટ આવી જાય J નામનો, તો M = JQ એવું બી તમે લખી શકો છો, અથવા WQ એવું ચાલે, મને યાદ નહીં પાક્કું, પણ તમારે મેઇન આ વસ્તુ લખવાની છે. ચલો, બીજામાં એવું છે કે માસ ઇઝ પ્રોપોર્શનલ ટુ E એટલે કે ઇક્વિવેલન્ટ વેટ, એટલે ગુજરાતીમાં એને સમતુલ્ય વજન કહેવામાં આવે. તો જ્યારે બી વિદ્યુત વિભાજનનું દ્રાવણ આપેલું હોય તો એની જે દ્રવ્યમાનનો જથ્થો છે એ એના સમતુલ્ય વજનના પણ સમપ્રમાણમાં આવે. ઓકે, તો આ 2 વિદ્યુત વિભાજનના નિયમો આપેલા છે. 3 માર્કની અંદર જીટીયુમાં ઘણી બધી વાર પૂછેલો ક્વેશ્ચન છે. આ વખતે બી પૂછાઈ શકે છે, ચાન્સીસ પૂરેપૂરા છે. 7 જ ક્વેશ્ચન કરવાના છે તમારે તૈયાર, અને ચેપ્ટરનું જે વેટેજ છે આપણું થઈ ગયું 12 માર્કનું.
તો પહેલું ચેપ્ટર લગભગ 8 માર્કનું હતું, બીજું 12 માર્કનું, તો 20 માર્કની તૈયારી માટે તમારે પહેલામાંથી 5, બીજામાંથી 7, એટલે કે ટોટલ 12 ક્વેશ્ચન તૈયાર કરવાના. અને એકદમ સહેલા ક્વેશ્ચન છે, તમને સમજાવ્યું એટલે હવે તમે બુકમાંથી વાંચશો તો તમને ખબર બી પડી હશે ને તમે સારી રીતે લખી બી શકતો. પણ મેં તમને કહું છું કે તૈયારી કરવા માટે મેં તમને જે રીતે સમજાવ્યું તમે બુકમાંથી દેખો તો એને આટલા ક્વેશ્ચનના આન્સર તમે કોઈ જગ્યાએ નોટબુકમાં સારા અક્ષરે પોઈન્ટ વાઇઝ લખી દો. બુકની અંદર પેરેગ્રાફ વાઇઝ આપેલું હોય, પણ મેં તમને એવું કહું છું કે એક્ઝામની અંદર આપણે પેરેગ્રાફ નથી લખવાના, પોઈન્ટ વાઇઝ લખવાનું છે. તો એક્ઝામમાં જે રીતે લખવાનું છે આપણે એ રીતે જ રીડિંગ કરવાનું, તો પછી એ રીતે આન્સરને લખી રાખવાના. મેં તમને જે પીડીએફ શેર કરું છું અમુક સબ્જેક્ટની અંદર, તો એની અંદર તમે દેખશો તો પોઈન્ટ વાઇઝ જ આન્સર લખેલા હોય છે. તો જેવું એક્ઝામમાં લખવાનું છે એ રીતે જ આપણે તૈયારી કરવાની છે. તો આટલા જે 12 ક્વેશ્ચન છે સારી રીતે એક જગ્યાએ લખી લેજો, એ વાંચવા માટે તમને સારું એવું કામ લાગશે. તો આની સાથે આપણે એપ્લાઇડ કેમેસ્ટ્રીના 2 ચેપ્ટર ક્લિયર કરી દે. હવે નેક્સ્ટ વિડીયોની અંદર ત્રીજા ચેપ્ટરના 2 એમસી ક્વેશ્ચન જોઈ લઈશું. ત્યાં સુધી આટલું પાકું કરવાનું, તમારું ધ્યાન રાખવાનું. જય હિન્દ, જય ભારત.